દોસ્તી આ દોસ્તી ક્યારેક સાચા લોકો સાથે થાય છે ને ત્યારે એ સમય તમને નથી સમજાતો, કારણ કે એ સમયે તમને એમના કડવા શબ્દો ઝેર જેવા લાગે છે. અને ઓલું કહેવાય છે ને કે ભૂત સવાર હોય છે દરેક લોકો માટે, કે હું કંઈક છું, હું કંઈક કરી છું. અને આ શોર્ટકટનો જમાનો છે યાર, પણ આ શોર્ટકટ બહુ જ અઘરું પડે છે. તો કેવી વાટ લાગે છે દોસ્તારોનું ના માનીએ અને કંઈક અવળા રસ્તે જઈએ, એ પણ જોઈ લો આ સ્ટોરીમાં. આ મજાકની વાત છોડ, સિરિયસલી વાત કરું છું. આ એની ગેરેજ ચાલે, હું મારા ધંધામાં સેટ છું. તારે કંઈકનું કંઈક કરવું પડશે. આજે જ ડોફા કાક ધંધો કર ને રખડીશ પાછળ. હવે તમે તમારો ધંધો કરી ખોને, મજૂરી કરી ખોને, હું મારું લડી લઈશ. પછી એમ બોલે તો યાદ રાખજે, જિંદગીભર પસ્તાઈશ. અલ્યા ભાઈ, મારે મજૂરી નહીં કરવાની. હા લખી રાખજી તો. આમ તો આ ભાઈબંધો સાચું જ કહે છે, પણ માર્કેટમાં ધંધા ક્યાં છે યાર, અને નોકરી તો આપણે પોહાતી નહીં. હવે કંઈક કરવું પડશે યાર, 2 નંબર સિવાય કંઈ થઈ શકે એમ નથી. કંઈક તો વિચારવું જ પડશે. કેમ બકા ઉદાસ થઈને બેઠો છે? યાર આ રોજ રોજની કચકચ, ભાઈબંધો પણ બાપ થઈને સલાહ આપે અને ઘરવાળાનો બી પ્રોબ્લેમ. હવે કંઈક કરવું પડશે યાર, આમને આમ નહીં ચાલે. હવે આ એને બતાવી દેવું પડશે. અરે યાર શું ચિંતા કરે છે તું? અત્યારે તો ઓનલાઈનમાં ઘણા પૈસા કમાઈ શકાય છે. કઈ રીતે? અરે ઓનલાઈન આ બધું અંદર આવે છે ને. આ જો મેં 500 નાખ્યા અને 1000 રૂપિયા કાઢ્યા. થોડોક પગાર રિસ્ક તો લેવો પડવાના મારે. રિસ્ક તો લેવો જ પડશે. હવે આમને એમ તો નહીં કશું થાય. કઈ રીતે છે બતાવ તો ખરી મને. આ જો આવી ગયા પાછા સલાહ દેવા એમ ને. ખોટું લાગતું હોય નહીં કહીએ, તારા ફ્રેન્ડ છીએ એટલે કહીએ. આ નહીં કહેવાનું, મારી લાઈફ મને ખબર છે મારે કઈ રીતે જીવવાની છે. હા ભાઈ, તને ખોટું લાગતું તો અમે નહીં કહીએ. હા નહીં કહેવાનું તો ચલો. હા, લાવને શરૂઆત કરું. અને આમે આપણે ક્યાં 500 ઉપર બીટ મારવી છે, અને રિસ્ક લીધા વગર તો આમે કોઈ ચારો નથી. કંઈક તો કરવું જ પડશે. ચલ ટ્રાય કરું. યાર 500 તો ગયા યાર, પણ કઈ વાંધો નહીં. એક ફેરામાં શું થવાનું છે? થોડું રિસ્ક તો લેવું પડશે ને, એમને એમ થોડું જીતાય. ઘણાને બતાવવાનું છે એમ તો. બધા નાખી દઉં એકવાર. યાર યાર આ પૈસા તો થઈ રહ્યા. હવે શું કરશું? એક કામ કરું, થોડા ઉછીના લઈ લઉં, ભાઈબંધને ફોન કરું. હાલો, પ્રકાશ બોલું છું. મારે થોડા પૈસાની જરૂર છે, થોડો પ્રોબ્લેમમાં છું. હા આપી દઈશ, આપી દઈશ. બસ 1 જ મહિનાની વાત છે. સારું, થેન્ક યુ. હાલ જ કરાવો છો ને અંદર? ઓકે ઓકે. સુરેશ. હા બોલ. ફટાફટ આવ ને યાર, બહુ પ્રોબ્લેમમાં છું યાર, જલ્દી આવ. હા આવું છું. યાર તું તો કહેતો હતો આની અંદર પૈસા જીતાય છે. હું તો બધા હારી ગયો પૈસા. અરે પણ પક્કા મેં તને 500 જ નાખવાના કીધા હતા. યાર 500 ની ક્યાં વાત હતી? અરે રિસ્ક તો લેવો જ પડશે તાર. યાર શું કરે રાખીએ? કઈ નહીં ભાઈ, બસ વાત કરું. એનો ખરાબ રસ્તે ચડી ગયો, એને સુધારવા માટે કંઈક કરવું પડશે. આપણે ચાલને મળીએ. હાલો. યાર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું છે ને તમારા કીધામાં નતો ને, આજે બધું જ હારી ગયો છું. ટેન્શન શું લેવા લે? અમે સીએમ તારી જોડે, બધું સારું થઈ જાય. પણ શું કરું યાર, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. તો પહેલાંય તને કીધું તું કે આ ખોટો રસ્તો છે, આ રસ્તે ના જઈશ. સાચી વાત છે યાર, હવે પસ્તાવો થયો કે ના થયો? સાચી વાત છે. પણ હવે હું શું કરું યાર? ટેન્શન ના લે, અમે છીએ. રસ્તો કાઢશું આનો. બકા તારો ટાઈમ થઈ ગયો છે, પૈસા ક્યારે આપવાના છે બોલજે. હા યાર આપી દઉં છું પૈસા, આપી દઈશ, 100% આપી દઉં. તો જેમ બને એમ ફટાફટ ઝડપી.
યાર પેલા આવે છે મારાથી ભૂલ થઈ ગઈ છે પણ હવે શું કરું એ કઈ સમજાતું નથી મને. ચિંતા શું લેવા કરે, અમે બંને છીએ ને, કોક કરશું. કેટલુંક જૂઠું બોલું યાર ફોનમાં અને કે આવા આજ આપું કાલ આપું. અને એમને આવા દે, કરીએ આપણે બધું હાલ થશે. થઈ જાય યાર બધું, ચિંતા નહીં કરવાની. અમે બેઠા ને. ખરેખર તમારા જેવા દોસ્ત મળવા મને મુશ્કેલ છે. મેં ઘણી બધી ભૂલો કરી છે, છતાંય તમે મને બેને બચાવ્યો છે અને એક સાચો રસ્તો બતાવ્યો છે. મેં તમારી પેલી વાત ના માનીને બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે હું તમને વચન આપું છું કે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું અને સાચા રસ્તે ચાલીશ અને સારા કામ કરવાની કોશિશ કરીશ. અને હા, તમે જે કીધું હતું ને, હવે હું સાચી રીતે મહેનત કરીને ધંધો કરીને બતાવીશ. હેલો મિત્રો, તો આ નાનકડા વિડીયોથી મારો એક નાનકડો પ્રયાસ હતો કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયાની અંદર ઘણા બધી ગેમો એવી આવી ગઈ છે જેના થકી લોકોને લત લાગે છે, પૈસાનું નુકસાન કરે છે ને પોતાની જાતને પણ ક્યાંક ને ક્યાંક એ સંકટમાં મૂકી દે છે. તો એક અમારો નાનકડો પ્રયાસ હતો કે આવી ગેમોથી દૂર રહેવું જોઈએ અને આવી ગેમો ના રમવી જોઈએ અને મહેનતથી જ પૈસા કમાવા જોઈએ, કારણ કે મહેનત વગર ક્યાંય મળતું નથી. ફરી મળીશું એક નવી ટેલિફિલ્મ સાથે.